જે રીતે આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, શું લાગે છે ચેતર વસાવાને ફાયદો થશે? હવે જે જન સમર્થન કાર્યક્રમ છે એમાં અમારા ઘણા લોકો આવશે. કેમ આ બધું મોડું થઈ રહ્યું છે કે કઈ વધારે ગુનો કરેલો છે? તમને એવું લાગે છે કે આ બધું ખોટું થઈ રહ્યું છે? કાચનો ગ્લાસ મારવો, પછી અલગ અલગ નિવેદનો સરકાર તરફથી આવવા. ભાજપના લોકો બધા કૌભાંડો કરે છે, તે કૌભાંડો બધા બહાર પાડ્યા છે. એ કૌભાંડો છુપાવવા માટે એમને આ એક જેલવાસ કરવામાં આવ્યો છે. નલ સે જલ યોજના છે, એમનો કૌભાંડ પણ ચેતર વસાવા ક્યાં ખુલ્લો કરવાના છે. જો જેલમાંથી બહાર આવ્યા પછી આ કૌભાંડ બહાર પાડશે તો ફરી એક વખત કઈ બીક નથી લાગતી હવે તમને? કે ચૈતરભાઈને આપણે કઈ રીતે ફસાવીએ તો આપણા કૌભાંડો બહાર ના પડે, એટલા માટે એમને ખોટી રીતે આ કેસમાં તો કંઈ લેવા દેવા કંઈ છે જ નથી, પરંતુ કેસને એ લોકો જાણી જોઈને મજબૂત બનાવે છે. મારી સાથે અત્યારે વર્ષાબેન જોડાયેલા છે. વર્ષાબેન, જે રીતે આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, શું લાગે છે ચેતર વસાવાને ફાયદો થશે? હવે જે જન સમર્થન કાર્યક્રમ છે એમાં અમારા ઘણા લોકો આવશે અને અમે અમારી એકતા બતાવીશું, કેમ કે ન્યાય પ્રણાલિકાએ તો ન્યાય આપવો પડશે. પણ હજુ તારીખ ઉપર તારીખ આપવામાં આવી રહી છે. કેમ આ બધું મોડું થઈ રહ્યું છે કે કઈ વધારે ગુનો કરેલો છે? તમને એવું લાગે છે કે આ બધું ખોટું થઈ રહ્યું છે? કાચનો ગ્લાસ મારવો, પછી અલગ અલગ નિવેદનો સરકાર તરફથી આવવા. હવે આ એક ખોટી રીતે કેસ કરેલો છે. એક ધારાસભ્ય છે જે લોકોનો અવાજ ઉઠાવે છે, એમના અવાજને દબાવવા માટે આ રાજકીય ષડયંત્ર છે. કેમ કે ભાજપના લોકો બધા કૌભાંડો કરે છે, તે કૌભાંડો બધા બહાર પાડ્યા છે. એ કૌભાંડો છુપાવવા માટે એમને આ એક જેલવાસ કરવામાં આવ્યો છે. પરંતુ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ, કેમ કે ભાજપના લોકો બધા કૌભાંડો કરે છે અને એ લોકોએ કૌભાંડો કરીને સંતાઈ જવું છે. એટલે આ બધાને ખુલ્લા પાડ્યા છે ચૈતરભાઈ, એટલે એમની પર ખોટી રીતે આ કેસ કરવામાં આવ્યો છે. પણ હજુ એક એવું કહેવાય છે કે જે આ નલ સે જલ યોજના છે, એમનો કૌભાંડ પણ ચેતર વસાવા ક્યાં ખુલ્લો કરવાના છે. જો જેલમાંથી બહાર આવ્યા પછી આ કૌભાંડ બહાર પાડશે તો ફરી એક વખત કઈ બીક નથી લાગતી હવે તમને? હવે ભાજપના લોકો જ કૌભાંડ કરે છે કે નલ સે જલ યોજના, એમાં પણ કેટલા કૌભાંડો છે એ પણ ચૈતરભાઈ ખુલ્લા પાડવાના હતા. એ લોકોમાં જાણ થઈ ગઈ છે, ભાજપના જે લોકોએ કૌભાંડ કર્યું છે એમાં. એટલે એ લોકોનો વધારે હાથ છે આમાં, કે ચૈતરભાઈને આપણે કઈ રીતે ફસાવીએ તો આપણા કૌભાંડો બહાર ના પડે, એટલા માટે એમને ખોટી રીતે આ કેસમાં તો કંઈ લેવા દેવા કંઈ છે જ નથી, પરંતુ કેસને એ લોકો જાણી જોઈને મજબૂત બનાવે છે. પણ આ બીજી વખત ચૈતરભાઈ છે જેલમાં ગયા છે, એટલે આ વખતે ક્યાંક એવું લાગે છે કે બહાર આવવું મુશ્કેલ છે કે તમે પછી ન્યાયિક રીતે લડાઈ આપશો? અમે ન્યાયિક રીતે લડાઈ આપીશું, કેમ કે વારે ઘડીએ આવું થાય છે. એક જ ધારાસભ્ય છે જે લોકો માટે લડે છે. આપણે બધા જોઈએ જ છે કે લોકોનો અવાજ બનીને હર હંમેશા લોકો સાથે ઊભા રહે છે. એટલે એમને દબાવવાનો આ એક પ્રયત્ન કરે છે કે ભાજપ સરકાર, કે આપણે આને કઈ રીતે ફસાવીએ, કઈ રીતે દબાવીએ તો આપણા કૌભાંડો બહાર ના આવે, પરંતુ જનતા જવાબ આપશે. મનસુખ વસાવાને લઈને શું કહેવું છે? એમના કામ બોલે છે કે પછી ખાલી રીતે આ બધું કરવામાં જે માહેર છે? મનસુખ વસાવાની આટલા વર્ષથી સરકાર છે, એમણે અમારા આદિવાસી વિસ્તારમાં શું કામ કર્યું છે તે અમને બતાવે. અત્યારે બાળક સાથે, નાનું બાળક તમારે છે, આ બધી આ ફાઇટ કેટલી અઘરી છે? કારણ કે જ્યારે એમને સાથે લઈને જવાનું હોય, તમારે આંદોલન કરવાના હોય, તમે જ્યારે જેલની બહાર પણ આ બધું કર્યું તો એમને બચાવવા માટે પણ ગયા હતા. કેટલું અઘરું છે આ બધું એક સાથે તમારે ભેગું કરવું, કારણ કે બાળક પણ તમારું અત્યારે સાથે છે. હવે 5 મહિનાનું બાળક છે મારું, એટલે આમ લડત લડવાનું ઘણું અઘરું પડે છે, પરંતુ બધા લોકો અમારી સાથે છે એટલે અમે હિંમત નથી હારી. અમે અમારી લડત કન્ટિન્યુ ચાલુ રાખી છે અને લોકો પણ અમને સાથ સહકાર આપી રહેલા છે, કેમ કે જે લોકો માટે અવાજ ઉઠાવે છે એનો અવાજ દબાવવા માટેનું ષડયંત્ર છે. એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહેલો છે. એટલે લોકો અમને સમર્થન કરે છે અને ચૈતરભાઈને ન્યાય પ્રણાલિકા ન્યાય આપશે એવી અમને આશા છે. એટલે એક નાના બાળક સાથે ઘરને સંભાળવું પણ અઘરું છે અને ચૈતર વસાવા માટે લડવું પણ અઘરું છે. હા, એ તો બરાબર છે કે હવે બાળક પણ ઘરમાં નાનું છે અને હવે લોકોના કામો પણ કરવા પડે છે, પરંતુ લોકોના સાથ સહકારથી બધું થાય છે. એટલે લોકો અમને સાથ આપશે એ પ્રમાણે બધું થશે. તો ચૈતર વસાવા અત્યારે જેલમાં છે, તો લોકો કામ લઈને તમારી પાસે આવે છે, તમે લોકોના કામ કરવા માટે જાઓ છો, એમનો અવાજ તમે સાંભળો છો? હવે અમારા ડેડિયાપાડા શાકબારામાં ચૈતરભાઈ જેલમાં ગયા પછી ઘણી બધી પડતર મુશ્કેલીઓ પડે છે, કે લોકો દ્વારા અમને કહેવામાં આવે છે કે આપણા ધારાસભ્યને જેલ ગયા છે, ત્યારબાદ અમને ઘણી મુશ્કેલીઓ પડે છે. હવે હાલ અમારા વિસ્તારમાં ઘણા બ્રિજો બંધ કરી દેવામાં આવ્યા છે, તેમાં કર્મચારીઓને અને વિદ્યાર્થીઓને ઘણી તકલીફો પડી રહેલી છે. લોકો અમને કહે છે, અમે લોકોના પ્રશ્નો સાંભળીએ છીએ, અમારાથી થાય એટલી કોશિશ અમે લોકો માટે કરીશું.
એટલે લોકો માટે લડત આપો છો, પણ તમે એ પણ જોયું છે કે લોકોની લડતનું પરિણામ શું હોય છે કે ચૈતરભાઈ અવારનવાર અવાજ ઉઠાવે છે એટલે પછી એમને જેલમાં મોકલવામાં આવે છે. તો હિંમત નથી તૂટતી તમારી? હવે આ અમારી એક હિંમત તોડવા માટે જ એક પ્લાન છે, પરંતુ અમે અમારી હિંમતને નિભાવીશું, અમે હિંમત હારીશું નહીં. અમે અમારી લડત, અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અમારા લોકો સાથે અમારી લડત ચાલુ રાખીશું. અરવિંદ કેજરીવાલ આજે આવ્યા છે, તેમને લઈને શું કહેવું છે? હવે જન સમર્થન સભામાં અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવંત માન સાહેબ પણ અમારા સમર્થનમાં આવ્યા છે, એટલે અમે એમને પણ આવકારીએ છીએ, કેમ કે અમારા પરિવારને આજે દુઃખ આવી પડ્યું છે, તો અમારા દુઃખમાં સહભાગી થયા છે, એટલે અમે સૌનો આભાર માનીએ છીએ. અને ઘણી મોટી સંખ્યામાં લોકો આજે ઘણા દૂર દૂરથી પધાર્યા છે. લોકોના ખેતરોના કામ હોવા છતાં પણ આજે ધારાસભ્ય માટે ટાઈમ કાઢીને અહીંયા પધાર્યા છે, એટલે અમે લોકોનો પણ ખૂબ આભાર માનીએ છીએ. બિલકુલ વર્ષાબેન, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, આભાર.